ગાઈસ કેમ છો મજામાં? તો આજે આપણા કિચનમાં બની રહ્યું છે સેવ ટમેટાનું શાક અને જે બનાવવાના છે આપણે તો તમે જોઈ શકો છો અહીંયા આપણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રેડી છે. ટમેટા, સેવ, ટમેટાની ગ્રેવી અને તેલ અત્યારે આપણે મૂકી દીધું છે અને બેકએન્ડમાં આપણા દ્વારકાધીશનું સોંગ ચાલુ છે અને આપણો જે ફ્રેન્ડ છે એને બનાવવાનું છે આજે ભાખરી. તો ચાલો ભાઈ જે ભાખરીનો લોટ બાંધવાનો છે. આપણું અહીંયા પંજાબી સેવ ટમેટાનું શાક બની રહ્યું છે અને આપણા ભાઈએ ભાખરી વણવાનું ચાલુ કરી દીધું છે. ગોળ થાય તો જાઓ, બાકી આપણો જે જૂનો જાણીતો ડાયલોગ બાકી બાવળિયામાં ઘા. હવે આપણું શાક તો રેડી થઈ ગયું છે. આપણે ભાખરીની વાટે છે, ભાખરી છોડવાની આપણો વારો છે. તો હવે ભાખરી બનાવી જમવા બેસી જઈએ. જો ગાઈસ જોઈ શકો છો તમે અમારા પલભાઈની ભાખરી જે અમારા મમ્મી જેવી જ બનાવે છે, એકદમ ગોળ મટોળ. જે અમે પહેલાં જ કીધું હતું કે ભાખરી ગોળ થાય તો જ આવો, બાકી તો નકર બાવળિયામાં કા. યુ કેન સી ધેટ. તો ગાઈસ તમે જોઈ શકો છો આપણું પંજાબી સેવ ટમેટાનું શાક ભાખરી. પલભાઈ કેવું થયું છે આપણું શાક? શાક એક નંબર, કાંઈ ઘટે નહીં. તો ભલે ચાલો ગાઈસ, તો હવે અમે જમી લઈએ અને મળીએ ફરી પાછી નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.